વડોદરાના સાવલી તાલુકામાં ધોરણ 9 થી 12 માં ભણતી વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા નિઃશુલ્ક વિતરણ કરવામાં આવતી 900 જેટલી સાયકલો ધૂળ ખાતી સ્થિતિમાં નજરે પડી હતી। વિદ્યાર્થીઓને આપવામાં આવતી આ સાયકલ છેલ્લા 2 વર્ષથી ધૂળ ખાઈ રહી છે। સરસ્વતી સહાય યોજના હેઠળ શાળાના વિદ્યાર્થીઓને સાયકલ ઉપલબ્ધ કરાવવાની હતી। સરકારના પરિપત્ર અને આદેશને ગોળીને પી જનારા જવાબદારો સામે ગોટકા જિલ્લા પંચાયતના સદસ્ય ડોક્ટર પ્યારે રાઠોડે યોગ્ય કાર્યવાહી અને જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવાની તૈયારી બતાવી હતી। એવા સમયે જ્યારે સરકાર આટલી સારી યોજના ગામડાઓમાં ભણતી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધે, એમને શિક્ષણ લેવાનું મન થાય, એ હેતુસર જ્યારે સાયકલોની ફાળવણી કરવામાં આવી ત્યારે આજે વર્ષ અડધી ટર્મ પૂરી થવા આવી હોય અને એવા સમયે સાયકલો મને આ બધું જાણવા પછી મેં તપાસ કરતા મને અખબારી અને ટીવી મીડિયાના પ્રતિનિધિઓ દ્વારા જાણવા મળ્યું કે સાવલી તાલુકામાં એક નિર્જન જગ્યાએ જે જગ્યા મેં પણ જોઈ છે, નિર્જન જગ્યાએ કોઈની ખાનગી માલિકીમાં સાવલી તાલુકાની 900 સાયકલો પડી રહી છે નોન યુઝ, જેના પર કાટ લગવાનો ચોમાસાનો વરસાદ પડશે, પાણી પડશે, કાટ લાગ